બનાસકાંઠા જિલ્લાના અંબાજીથી સતત છઠ્ઠા વર્ષે બનાસ ડેરીના સીડબોલ ફોર ગ્રીન વોલ સિઝન 6 અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે શરૂ થયેલા અભિયાન હેઠળ આગામી 15 દિવસ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓમાં 1 કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટેનો આ મહાસંકલ્પ હવે જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બનાસકાંઠાના અંબાજી નજીક રબારીવાસ પાંચશા ખાતેથી શરૂ થયેલા આ અભિયાનમાં બનાસ ડેરી, ગુજરાત વન વિભાગ અને હજારો સ્વયંસેવકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ડ્રોન તેમજ પર્વતીય વિસ્તારોમાં પગપાળા કરીને સીડ બોલનું વાવેતર કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. આ વર્ષે બનાસકાંઠાની મહિલા પશુપાલકો દ્વારા ગોબર અને માટીમાંથી તૈયાર કરાયેલા સીડ બોલમાં અરવલ્લીના પર્યાવરણને અનુરૂપ 22થી વધુ સ્થાનિક વૃક્ષોની પ્રજાતિઓના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદ બાદ આ બીજ કુદરતી રીતે અંકુરિત થઈ હરિયાળી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. અભિયાન અંતર્ગત અરવલ્લી પર્વતમાળાઓ આગામી 15 દિવસ સુધી 1 કરોડથી વધુ સીડ બોલનું વિતરણ અને વાવેતર કરવામાં આવશે. છેલ્લા 5 વર્ષમાં થયેલા અભિયાનના પરિણામે અનેક પર્વતીય વિસ્તારોમાં કુદરતી રીતે વૃક્ષોનો વિકાસ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. મિત્રો, સીડ બોલ શું છે? તો સીડ બોલ એટલે ગોબર અને માટીમાંથી બનાવવામાં આવતો નાનો ગોળો, જેમાં સ્થાનિક અને પર્વતીય વિસ્તારોને અનુકૂળ વિવિધ વૃક્ષોના બીજ મૂકવામાં આવે છે. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ આ ગોબરનો ગોળો ભેજ શોષી લે છે અને અંદરના બીજ કુદરતી રીતે અંકુરિત થઈને નવા વૃક્ષમાં વિકસે છે. પર્વતીય અને દુર્ગમ વિસ્તારોમાં ઓછા ખર્ચે અને વધુ અસરકારક રીતે વનીકરણ માટે સીડબોલ પદ્ધતિ અત્યંત સફળ માનવામાં આવે છે. અરવલ્લીની ગિરિમાળાઓને હરિયાળીથી આચ્છાદિત કરી આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ આપવાના સંકલ્પ સાથે શરૂ થયેલું બનાસ ડેરીનું આ અભિયાન હવે માત્ર વનીકરણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જન ભાગીદારીથી પર્યાવરણ સંરક્ષણનું એક પ્રેરણાદાયી અભિયાન બની રહ્યું છે. છેલ્લા 6 વર્ષથી સીડબોલ અભિયાન એ અરવલ્લીની ગિરિમાળાઓમાં બનાસના પ્રજાજનો, બનાસ ડેરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડબોલ નાખવાનું કામ કરે છે. પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ છઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી છીએ. અહીંયા હરિયાળી ચૂંદડી માં જગદંબાને પહેરાવી શકાય તેવું એક આ કામ છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક આહવાન કર્યું હતું કે અહીંયા અંબાજીના દાંતાના ડુંગરાઓ એ હરિયાળા બને. એમણે કહ્યું હતું કે અમારા બચપનની અંદર અહીંયા એક હરિયાળી હતી, ફરી એવી હરિયાળી નિર્માણ થાય તે માટે આપણે બધા સંયુક્ત રીતે પ્રયત્ન કરીએ અને આ કામ એક નાગરિક તરીકેનું કામ છે. હું પણ આ કામ કરી રહ્યો છું, તો એક નાગરિક તરીકેનું મારું કર્તવ્ય છે એ કરું છું અને લાખો લોકો જે જોડાઈ રહ્યા છે એ પણ એક નાગરિકના કર્તવ્ય તરીકે આવનારી પેઢી માટે આપણે પાણી જોઈશે, શુદ્ધ હવા જોઈશે, સારું પર્યાવરણ જોઈશે, પ્રાણી પંખી એ બધાને જીવવાનો અધિકાર છે, તેના માટે પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. એ સમજીને બધા લોકો આ કામમાં જોડાય છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.